ગાંધીનગરના વિદ્યુત નિરીક્ષક લાંચ મામલે લાંચિયા અધિકારીના વેસુ સિલ્ક રેસિડેન્સીમાં એસીબીએ સર્ચ ઓપરેશન કરતા કરોડોની જ્વેલરી સહિત રોકડ જપ્ત કરવામાં આવી હતી। ગાંધીનગરના વિદ્યુત નિરીક્ષક લાંચ મામલો ગાજ્યો હતો, જેથી લાંચિયા અધિકારીનો વેસુ સ્થિત શિલ્પ રેસિડેન્સીમાં આવેલા ફ્લેટ નંબર 405માં ગુજરાત એસીબીની ટીમે સર્ચ ઓપરેશન કર્યું હતું। આ ફ્લેટમાંથી એસીબી ટીમને કરોડોની જ્વેલરી સહિત રોકડ મળી આવતા જપ્ત કરવામાં આવી હતી। 4 થી 5 અધિકારીઓ સહિતની ટીમ ગત રોજ તપાસ સાથે સુરત પહોંચી હતી। સવારે 10:30 કલાકે પહોંચેલી ટીમે 2.5 કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું, જે સર્ચ ઓપરેશન દરમિયાન એસીબી ટીમના હાથે કરોડોની જ્વેલરી સહિત રોકડ ઝડપી લેવામાં આવી હતી। લાંચિયા અધિકારી અશ્વિન ચૌધરીની સોલાર પ્રોજેક્ટની ફાઇલ પાસ કરાવવા 5.51 લાખની લાંચ કેસમાં એસીબી ટીમે ધરપકડ કરી હતી। આ તપાસમાં લાંચિયા અધિકારીએ સૌથી વધુ ફાઇલો પાસ કરાવી હોવાનો ખુલાસો પણ થયો હતો, જ્યારે તપાસમાં હજી મોટા ખુલાસા થવાની શક્યતા પણ એસીબી ટીમના અધિકારીએ દર્શાવતા અન્ય લાંચિયા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો।